શિયાળ અને કાગડો. એક સમયે એક જંગલ હતું જ્યાં ફક્ત પ્રાણીઓ જ રહેતા અને લોકો ક્યારેય ત્યાં જતા નહોતા. તેમના તફાવતો હોવા છતાં પ્રાણીઓ શાંતિપૂર્વક એકસાથે રહ્યા. ઉદાહરણ તરીકે, વાંદરો તો શરારતી હતો, ચિપમંક ડરપોક હતો, સિંહ બહાદુર હતો, ઝલેલ ઝડપી હતી, કાચબો ધીમી ગતિનો હતો, શિયાળ ચતુર હતો અને મધમાખીઓ મહેનતી હતી. જંગલમાં કોઈ પણ પ્રાણી અહંકારી કાગડા સાથે મેળ ખાતું નહોતું. કાવાને પોતાનું ભોજન વહેંચવું ગમતું નહોતું. ક્યારેક તે બીજા પ્રાણીઓ પાસેથી ખોરાક ચોરીને ઉડી જતો. બધા પ્રાણીઓ આ લોભી કાગડા વિશે ચર્ચા કરી રહ્યા હતા અને કહેતા હતા કે તેને પાઠ શીખવવો જોઈએ. શિયાળે પ્રથમ નિવેદન કર્યું, કારણ કે તે સૌથી ચતુર અને ચંચળ હતો. તમે બધા આ કામ મારા પર છોડી દો. એવો મજાક કરીશ કે તે ફરી ક્યારેય અહંકારી અને ઘમંડી બની શકશે નહીં. એક દિવસ કાગળ ખૂબ જ ભૂખ્યો હતો. તે પોષણની શોધમાં ઉડી રહ્યો હતો. તે થોડીવાર ઉડાન ભર્યા પછી નજીકની વસાહતમાં પહોંચ્યો. તે ત્યાં ચોક્કસપણે થોડું ખોરાક મળશે એમ તે નિશ્ચિત હતો. અને ખરેખર તેને ઘરના એક બારણાની ખિડકીમાં ચીઝનો એક વિશાળ ટુકડો શોધી કાઢ્યો. શું મને અહીં ચીઝ ખાવું જોઈએ? ના, આ સારો વિચાર નથી. આ સુરક્ષિત નથી. જો હું ચીઝને જંગલમાં પાછું લઈ જઈને આરામથી ખાઈશ તો વધુ સારું રહેશે. દૂરથી જોઈને શિયાળે કાગડાના હોઠ પરથી ચીઝ દૂર કરવા માટે આગળ વધવાનું નક્કી કર્યું. શિયાળે તે વૃક્ષની તરફ ગયો જેમાં કાગડો બેઠો હતો. તે સમયે કાગડો ડાળ પર મૂકેલી ચીઝ ચાખી રહ્યો હતો. જ્યારે શિયાળે ચીઝ જોયું ત્યારે તેના મોઢામાં પાણી આવી ગયું અને તે તેને કેવી રીતે મેળવશે તેની યોજના બનાવવા લાગ્યો. મને ચીઝ ગમે છે. મને લાગે છે કે મેં મારું નાસ્તો શોધી કાઢ્યું છે, પરંતુ હું ચીઝ કેવી રીતે મેળવી શકું? તે વિચારે છે અને વિચારે છે. શિયાળ ઝાડની નીચે ઊભો રહીને કાગડાને કહ્યું, હેલો મારા મિત્ર, તમે શું ખાઈ રહ્યા છો? મેં ક્યારે આવું કંઈક જોયું નથી. તેઓ તેને ચીઝ કહે છે. માનવ આ ખાય છે. મને સ્વાદમાં રસ છે. શું તમે કૃપા કરીને થોડું મારી સાથે વહેંચી શકો? એ શક્ય નથી. શું તમને ખબર છે કે આ ચીઝ મેળવવા માટે મારે કેટલું દૂર ઉડવું પડ્યું? તો શું એક દિવસ હું મારું ભોજન તારી સાથે વહેંચીશ અને અમે સમાન થઈ જઈશું. હું તમારી ગંદી ખોરાક વિશે કેમ ચિંતિત થવું? આ ચીઝ ખૂબ જ અનોખી છે. તમે તેને જ્યારે પણ ઈચ્છો ત્યારે શોધી શકતા નથી. તે જે પણ કહ્યું, શિયાળ કાગડાને પોતાનું ભોજન વહેંચવા માટે મનાવી શક્યો નહીં. શિયાળ ચતુર હતો, પરંતુ કાગળ પણ એટલો જ ચતુર હતો. તો આ વખતે શિયાળે બીજી યોજના બનાવી. બરાબર, તમારું ચીઝ ખાઓ. મને તે જોઈએ નહીં, પણ કૃપા કરીને મને તમારી બાજુમાં આવવા દો અને આ અતિ અદ્ભુત ચીઝ જુઓ જેને તમે વહેંચવા માંગતા નથી. જ્યારે શિયાળે ઝાડ પર ગરજવાળું ગર્જન કર્યું ત્યારે કાગળે ડરથી ચીઝ પકડીને બીજી ડાળ પર દોડી ગયો. આ વખતે શિયાળ બીજા ઝાડની નીચે ગયો જ્યાં કાગડો હતો. પરંતુ કાગડો પોતાનું ભોજન વહેંચવા તૈયાર નહોતો. થોડી વિચારણા બાદ શિયાળે એક નવી યોજના બનાવી. કાગડાની સૌથી મહત્વપૂર્ણ નબળાઈઓ શું છે? તે આત્મચેતનશીલ અને ઘમંડી છે. આનો લાભ ઉઠાવીને તેની પાસેથી તે ભોજન મેળવી લેવું જોઈએ. હે મારા મિત્ર, શું તને ખબર છે કે હું અહીં નીચે કેમ આવ્યો? મોઢામાં ચીઝ ગુમાવવાનું ટાળવા માટે તેને ચાંચ ખોલ્યા વિના પૂછ્યું. શું? સિંહરાજે કહ્યું કે તમે અદ્ભુત રીતે ગાયા અને એવું લાગે છે કે જ્યારે તમે ગાવો છો ત્યારે તમારા આસપાસના તમામ પ્રાણીઓ મંત્રમુગ્ધ થઈ જાય છે. કાગડાએ આ સાંભળતા જ તેને પોતાના પીંછા ફૂછા ફૂલાવી લીધા અને પોતે ખૂબ આત્મવિશ્વાસી લાગવા લાગ્યો. શું તમે મારા માટે ગાઈશો?
કાગડો શિયાળની સુંદર પ્રશંસાથી ખૂબ ખુશ થયો. મારા માટે એક ગીત ગાવો જેથી હું તમારી અદ્ભુત અવાજ સાંભળી શકું અને મારા મિત્રોને જણાવી શકું. શિયાળે અંતે કાગડાની નબળી જગ્યાઓ શોધી કાઢી. અંતે જ્યારે આત્મપ્રેમી કાગડો પોતાની ચાંચ ખોલી ત્યારે તેના મોઢામાં રહેલું ચીઝ બહાર વહી ગયું અને શિયાળ તેને પકડવા માટે ત્યાં ઊભો હતો. પક્ષી ચોંકી ગયું હતું અને હલતું નહોતું. ઓ હવે જુઓ, તમારું સુંદર ચીઝ મારા મોઢામાં પડી ગયું છે. યાર, તેનો સ્વાદ અદ્ભુત છે. કાગડાની દંભ અને આત્મસજાગતાને કારણે તેને પોતાનું ભોજન શિયાળને ગુમાવી દીધું. તો પ્રિય મિત્ર, આપણે શું શીખ્યું? પોતાને જેટલું છો તે કરતાં વધારે મહાન માનવું નહીં. જે કંઈ સાંભળો તે બધું માનશો નહીં. હું શ્રેષ્ઠ છું એમ ઘમંડ કરવું નહીં. અને ભૂલશો નહીં કે હંમેશા વધુ પ્રતિભાશાળી લોકો હોય છે. તેને પોતાનું ભાષણ પૂર્ણ કર્યા પછી શિયાળ દૂર ગયો અને ઘન જંગલમાં ગુમ થઈ ગયો. તે દિવસથી કાગડો અહંકારી અને સ્વાર્થી બનવાનું બંધ કરી દીધું. તે હંમેશા અન્ય પ્રાણીઓ સાથે સારું સંબંધ રાખતો અને પોતાનું ખોરાક વહેંચતો. અંત